સ્પેશિયલી હેપી ટીચર્સ ડે પણ કહી શકો છો. દરેક વ્યક્તિ બીજી વ્યક્તિને કંઈક ને કંઈક શીખવાડે છે અને એ રીતે પણ તમે તેઓને થેન્ક્સ કહી શકો છો કે તમારા દ્વારા મને શીખવા મળે છે. મને એમ હતું કે આપણે એક દિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવાના છીએ, એટલે એવો વિચાર આવ્યો હતો જ્યારે શિક્ષક દિવસની ઉજવણીની તારીખ હું ગોઠવી રહ્યો હતો ત્યારે. પછી એમ થયું કે આખો મહિનો શિક્ષક અને વિદ્યાર્થી, ગુરુ અને ચેલો અથવા તો શિષ્ય અને ગુરુ, એના વિશે આપણે અભ્યાસ પણ કરીએ તો વધારે સારું. કેમ કે વાલાઓ, ખરું કહીએ ને તો મંડળી અને મંડળીના પ્રત્યેક સભ્યને આ વસ્તુ સમજવી બહુ જ જરૂરી છે કે તમારી ને મારી જો કોઈ સ્પેશિયલી આઈડેન્ટિટી હોય, ખાસ ઓળખ હોય કે જે બાઇબલ આપણને કહે છે, તે શિષ્ય અથવા તો વિદ્યાર્થી. અને જ્યારે વ્યક્તિ અથવા મંડળી પોતાની આ ઓળખને ભૂલી જાય છે ત્યારે એમનું દરેક આયોજન એ ફક્ત પ્રોગ્રામ્સ બની જાય છે, કાર્યક્રમ બની જાય છે. વિદ્યાર્થી કોણ? સાદી અને સરળ ભાષામાં આપણે જો કહીએ તો શિષ્ય એને કહેવાય કે જે શીખે છે. પોતાના શિક્ષક પાસે, પોતાના ગુરુ પાસેથી અથવા તો કોઈ નિષ્ણાંતની પાસેથી જે શીખે છે તેને વિદ્યાર્થી કહેવાય. અને દરેક ખ્રિસ્તી વ્યક્તિ એના જન્મથી એની મૃત્યુની છેલ્લી ઘડી સુધી એક વિદ્યાર્થી છે. રોજ એણે એના ગુરુ, એના શિક્ષક, એ નિષ્ણાંત ઈસુ પાસેથી શીખવાનું છે. અને શિષ્યપણું એ કોઈ કાર્ય નથી વાલાઓ, કે આ કર્યું અને પૂરું થઈ ગયું, હવે એના તરફ ધ્યાન નહીં આપીએ. એક સ્થિતિ છે. જેમ પ્રાર્થના એ બાઇબલ કહે છે કે એક કાર્ય નથી, એ સ્થિતિ છે. મારું જીવન પ્રાર્થનામય હોવું જોઈએ, એ સ્થિતિ છે. એવી જ રીતે શિષ્યપણું એ કોઈ કાર્ય નથી. જેમ આપણે સ્કૂલમાં જઈએ છીએ ને પહેલાં ધોરણથી કે બાળ વિભાગથી સ્ટાર્ટ કરીએ છીએ અને મોટી ડિગ્રી લઈ લઈએ, માસ્ટર મેળવી લઈએ છીએ, પછી આપણે ભણવાનું પૂરું એવું ગણીએ છીએ. પણ જ્યારે આત્મિક બાબતને લઈને આપણે આ વિષયને જોઈએ છીએ અથવા તો બાઇબલની દ્રષ્ટિથી જ્યારે આ વિષયને જોઈએ છીએ ત્યારે શિષ્ય એ તો સ્થિતિ છે. શિષ્યપણું એ તો સ્થિતિ છે. અને માટે તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પ્રેરિતોને શિષ્યો બનાવ્યા, એમને પોતાની સાથે રાખ્યા. એમને આજે સવારે 10 વાગે આવો, 5 વાગ્યા સુધી ભણાવીશ ને પછી પાછા ઘરે જાઓ, એવું નથી કર્યું. એમને પોતાની સાથે રાખ્યા. 24 કલાક પોતાની સાથે રાખે, 24/7. દરેક પળે શીખવાનું, દરેક ઘડીએ શીખવાનું, દરેક સમયે શીખવાનું. અને માટે બાઇબલની દ્રષ્ટિથી જ્યારે આપણે શિષ્યપણું જોઈએ છીએ ત્યારે આ યાદ રાખીએ કે શિષ્યપણું એ તો એક સ્થિતિ છે. યોહાનની સુવાર્તાના 6 અધ્યાયમાં 66 થી 69મી કલમ સુધી જો તમે જુઓ તો ત્યાં બાઇબલ કહે છે કે કેટલાક શિષ્યો પ્રભુ ઈસુને છોડીને ચાલ્યા ગયા.
ત્યારે પ્રભુ ઈસુએ પોતાના જે 12 શિષ્યો હતા એમની તરફ ફરીને પૂછ્યું કે ભાઈ તમારે પણ જવું છે? ત્યારે પિતર કહે છે કે પ્રભુ અમે ક્યાં જઈએ? અનંત જીવનની વાતો તો તમારી પાસે છે, તમને મૂકીને અમે ક્યાંય નથી જવાના, કોઈ એક ઘડી પણ નથી જવું. અમારે તમારી પાસે રહેવું છે, તમારી સાથે રહેવું છે. તમે જે કરો છો તે જોવું છે, તમે જે બોલો છો એ સાંભળવું છે, તમે જે રીતે જીવો છો એ અમારે સમજવું છે. આ શિષ્યપણું છે વાલાઓ. માંથી 11 અને 2 પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું, મારી પાસેથી શીખો, મારી પાસેથી શીખો. અને માટે વાલાઓ, આ શિષ્યપણું અથવા તો વિદ્યાર્થી કે શિષ્ય એ શબ્દ બહુ જ અગત્યનો બની જાય છે. અને આજે આપણે ઝડપથી એ જોવાનો પ્રયત્ન કરીશું કે શિષ્યપણું એ શું છે. 10:30 આપણો સમય પૂરો થશે અને મેં પાછલા થોડાક સમયથી એવું વિચાર્યું છે કે સંદેશાની ક્વોલિટી કરતાં લોકોને ક્વોન્ટિટી વધારે ગમે છે. કેટલા ઓછા પેકેજમાં છે. લોકો ખુશ થાય છે કે જો વહેલું પૂરું કરું તો, અને થેન્ક યુ પણ કહે લોકો, સાહેબ આજે વહેલું પૂરું કર્યું એના માટે થેન્ક યુ. એટલે હું પ્રયત્ન કરીશ કે વહેલું પૂરું કરું, પણ એ થોડા સમયમાં કંઈક તમને પ્રભુના વચનમાંથી મળે એ પણ મારો પ્રયત્ન હશે. ને માટે પ્રાર્થના કરજો કે પ્રભુ એના કોઈક વચન દ્વારા આપણી સાથે વાત કરે. શિષ્યપણાનું મહત્ત્વ બાઇબલના આધારે હવે આપણે જોવા માંગીએ છીએ કે શિષ્યપણાનું મહત્ત્વ શું છે. સૌથી પહેલી વાત યોહાનની સુવાર્તા 4 અધ્યાય અને 1 કલમ, યોહાન 4 અને 1 યોહાનની સુવાર્તા 4 અધ્યાય 1 કલમ. હવે ફરીસીઓના સાંભળવામાં આવ્યું કે યોહાનના કરતાં ઈસુ ઘણાને શિષ્ય કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે. શિષ્યપણાનું મહત્વ અહીં આગળ બાઇબલ કહે છે કે ઈસુ શિષ્ય કરતા હતા, શિષ્ય બનાવતા હતા. વાલાઓ યાદ રાખો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આગળ આ પૃથ્વી પર પોતાનું કંઈ બહુ મોટું સૈન્ય ઊભું કરવા નહોતા આવ્યા, પોતાની બહુ મોટી કંપની ઊભી કરવા નહોતા આવ્યા. બહુ મોટું ક્લબ ઊભું કરવા નહોતા આવ્યા. એમાં માઇન્ડમાં એ નહોતું કે મારા સબસ્ક્રાઈબર બહુ હોય, મને ફોલોવર્સ બહુ બધા મળે ને મને લાઈક કરનારા બહુ હોય, એવું નહોતું એમના મનમાં. એ પૃથ્વી પર આવ્યા હતા શા માટે? શિષ્ય બનાવવા. શિષ્ય બનાવવા. પોતાની કોઈ પાર્ટી કે પોતાનું કોઈ સૈન્ય કે પોતાનું એક બહુ મોટું એમ્પાયર બનાવવા નહોતા આવ્યા. એ પૃથ્વી પર આવ્યા હતા શિષ્ય બનાવવા. અને માટે શિષ્યપણાનું મહત્વ વધી જાય છે. હવે શિષ્ય એ સામાન્ય શબ્દ નથી હવે, કેમ કે ઈસુ પોતે આ પૃથ્વી પર શિષ્ય બનાવવા આવ્યા હતા. યોહાનની સુવાર્તા 4 અધ્યાયની 1 કલમ જે વાંચવામાં આવી એ બહુ સ્પષ્ટ કહે છે કે ઈસુ શિષ્ય બનાવતા હતા. લોકો બીજા ગુરુઓને છોડીને, યોહાન બાપ્તિસ્મી કે બીજા જે કંઈ ગુરુઓ બનાવ્યા હતા એ બધાને છોડીને ઈસુની પાછળ ચાલવા લાગ્યા હતા. કેમ કે લોકોને લાગ્યું કે ઈસુ બોલે છે ત્યારે કંઈક જુદું હોય છે, ઈસુનું જ્ઞાન કંઈક ઉચ્ચ લેવલનું છે, અજાયબ જેવું છે, સ્પર્શી લે એવું છે, જીવનને બદલનારું છે ને એક સાચી દિશા આપનારું છે. અને માટે લોકો એ જેમને માનતા હતા એ બધું છોડીને ઈસુની પાછળ ચાલવા લાગ્યા અને ઈસુને ગુરુ તરીકે, રાબ્બી તરીકે, શિક્ષક તરીકે એમણે સ્વીકારીને શિષ્યપણું સ્વીકાર્યું. અને માટે શિષ્ય કે શિષ્યપણાનું મહત્વ વાલાઓ વધી જાય છે. આગળ વધીને પ્રેરિતોના કૃત્યના 11મા અધ્યાયની 26મી કલમ આપણે
જોઈએ, કેમ કે આ જે ઈસુએ શિષ્ય બનાવ્યા એનું પછી શું થાય છે? પ્રેરિતોના કૃત્ય 11મો અધ્યાય 26મી કલમ. અને તે મળ્યો ત્યારે તે તેને અંત્યોક તેડી લાવ્યો. તેઓ એક આખું વર્ષ મંડળીની સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો. શિષ્યો પ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાયા. ખ્રિસ્તી વ્યક્તિ કોણ? ખ્રિસ્તી વ્યક્તિ કોણ? તો એના માટે બાઇબલ કહે છે કે શિષ્ય. શિષ્યોને એટલે ઈસુ આ પૃથ્વી પર આવ્યા, એમના કામથી, ઉપદેશથી, એમના જીવનથી લોકોને પોતાની તરફ આકર્ષે છે, લોકોને પોતાની તરફ આમંત્રે છે, અને જે લોકો આવે છે એમને પ્રભુ ઈસુ શિષ્ય બનાવે છે. ને એ શિષ્યો જે છે કે જે ઈસુ ખ્રિસ્તને ફોલો કરી રહ્યા છે, ઈસુ ખ્રિસ્તને અનુસરી રહ્યા છે, ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલી રહ્યા છે, એ લોકોને દુનિયાએ જે નામ આપ્યું તે તો ખ્રિસ્તી. આ ખ્રિસ્તી લોકો કોણ? કે જે ઈસુના શિષ્ય છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, જો આપણે એમ કહીએ કે હું ખ્રિસ્તી છું, તો એનો મતલબ આપણે એમ કહીએ કે હું ઈસુનો શિષ્ય છું. અને ઈસુનો શિષ્ય તો ઈસુને અનુસરે છે, ઈસુના પગલામાં પગ મૂકે છે, ઈસુને સાંભળે છે, ઈસુ કહે છે તે કરે છે. આને ઈસુના શિષ્ય કહેવાય. અને જો હું આજે એમ કહું છું કે હું ખ્રિસ્તી છું, તો મારે એમ લોકોની આગળ મૂકવું પડે કે હું શિષ્ય છું. અને જો શિષ્ય છું તો ઈસુના શિક્ષણને અનુસરનાર હોવો બહુ જ જરૂરી છે. અને માટે શિષ્યપણું એ શબ્દ બહુ જ મહત્વનો બની જાય છે. પ્રેરિતોના કૃત્યના 6 અધ્યાયની 2જી કલમ. પ્રેરિતોના કૃત્ય 6 અધ્યાય 2જી કલમ. ત્યારે 12 પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે અમે દેવની વાત પડતી મૂકીને પાણા પીરસવાની સેવા કરીએ એ શોભતું નથી. 12 શિષ્યો એટલે પ્રેરિતો. એમણે ઈસુને અનુસરનારા લોકોનો જે ખ્રિસ્તી લોકો હતા, ખ્રિસ્તને અનુસરનારા ખ્રિસ્તી લોકો, એમને પાસે બોલાવ્યા. અને આ તો મંડળી હતી, પહેલી મંડળી, પૃથ્વી પરની પહેલી મંડળી. અને પહેલી મંડળીના સભ્ય કોણ હતા? શિષ્યો. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જે મંડળીને લેવા આવનાર છે, એ મંડળીના સભ્યોને નહીં, શિષ્યોને. કેમ કે મંડળીની ઓળખ જ એ છે કે મંડળીમાં એ લોકો છે કે જે ઈસુના શિષ્ય છે. અને શિષ્ય એ છે કે જે ગુરુને અનુસરે છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, જો હું એમ કહું કે હું મંડળીનો સભ્ય છું, તો બીજી રીતે હું એમ કહી રહ્યો છું કે હું ખ્રિસ્તી છું, ખ્રિસ્તને અનુસરનાર અને ખ્રિસ્તના શિષ્ય છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી પર આવીને ક્યાંય એમના શબ્દોમાં, બરાબર ધ્યાનથી વાંચજો વાલાઓ, ક્યાંક મળે તો મને બી કહેજો, એમણે ક્યાંય એવો આદેશ નથી આપ્યો કે તમે મારા માટે 2 કરોડ કે 5 કરોડ કે 10 કરોડ કે બહુ જ મોટું વિશાળ ચર્ચ બાંધજો. ના, એમણે ક્યાંય એવું નથી કીધું કે મારા માટે તમે મોટી મોટી હોસ્ટેલો કે સ્કૂલો કે દવાખાનાઓ બાંધજો. ના, એમણે એમ કહ્યું શિષ્યને કે જાઓ, જગતના છેડા સુધી જજો, એક એક વ્યક્તિને મળજો અને એ વ્યક્તિને કહેજો કે તમે ઈસુના શિષ્ય બનો. શિષ્ય બનાવવા પ્રભુ ઈસુ આવ્યા હતા. શિષ્ય બનાવવાની જ જવાબદારી એમણે મંડળીને સોંપી છે. અને માટે શિષ્ય શબ્દ બહુ મહત્વનો બની જાય છે વાલાઓ. મારી આઈડેન્ટિટી શિષ્ય, મારું કામ શિષ્ય, મારું મહત્વ કે મારું અસ્તિત્વ શિષ્ય. શિષ્ય કે શિષ્યપણું એક
મંડળીનો આમ આપણે એમ કહીએ કે હું આ મંડળીનો સભ્ય છું, હું ઈસુનો શિષ્ય છું. કેમ કે જ્યારે પ્રભુ પોતાની મંડળીને લેવા આવનાર છે ત્યારે એ એવી મંડળીને લેવા આવશે કે જે મંડળીમાં ખ્રિસ્તી હોય, અને ખ્રિસ્તી એ વ્યક્તિ કે જે ખ્રિસ્તને અનુસરે છે, અને એને પ્રભુ કહે છે કે શિષ્ય. યોહાનની સુવાર્તા 13મો અધ્યાય 34 અને 35મી કલમ. યોહાન 13, 34 અને 35. હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. આ પ્રભુની ઈચ્છા હતી. પ્રભુ ઈસુની ઈચ્છા શું કે તમને જ્યારે દુનિયા ઓળખે, જ્યારે તમને દુનિયા જુએ, તમારા માટે દુનિયા કશું કહે તો એ કહે કે આ પ્રભુ ઈસુનો શિષ્ય છે. તમારી આઈડેન્ટિટી પૃથ્વી સમક્ષ જ્યારે તમે મૂકો તો આ મૂકજો કે ઈસુનો શિષ્ય છે. વાલાઓ, આ જ વસ્તુ સમજાવવા પ્રભુએ બહુ જ મહેનત કરી, 3.5 વર્ષ સુધી. પ્રભુ ઈસુ ક્યારેય એમ નથી કહેતા કે તમારા હોદ્દાથી, મોટા નામથી કે મોટી પદવીથી તમને લોકો ઓળખે. જો તમને લોકો ઓળખે તો એ રીતે ઈસુનો શિષ્ય છે. ઈસુનો શિષ્ય, આ મારી ઓળખ એ સૌથી મોટી પદવી છે, સૌથી મોટો હોદ્દો છે. કેમ કે એ જ તો ઈસુની ઈચ્છા છે કે તમને જ્યારે દુનિયા ઓળખે ત્યારે મને મારા શિષ્ય તરીકે તમને ઓળખે. અને માટે વાલાઓ, શિષ્ય શબ્દનું મહત્ત્વ વધી જાય છે. માથીની સુવાર્તા 28મો અધ્યાય અને 19મી કલમ. માથી 28 ને 19. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. એ માટે તમે સર્વ દેશનાઓને સભ્ય કરો. શું કરવાનું? શિષ્ય. બોલો ના, શિષ્ય કરો. ક્યાંય સભ્ય શબ્દ નથી વાલાઓ, ક્યાંય નથી. શિષ્ય કરો. પ્રભુ ઈસુના દ્રષ્ટિમાં મંડળીના સભ્ય નહીં, એના શિષ્યનું મહત્વ વધારે છે. બાઇબલમાં ઘણા બધા શિષ્યોના ઉલ્લેખ મળે છે. એક જરા ઝડપથી આ લાવી દો. આ ગયા વર્ષે પણ શિષ્ય વિશે મેં જ્યારે શિક્ષણ આપ્યું હતું ત્યારે આ સ્લાઇડ મૂકી હતી, એમાંથી જ કોપી કરીને આ વર્ષે પણ તમને રિપીટ કરાવું છું. બાઇબલમાં જે શિષ્ય વિશે મળે છે એની આ વિગત છે, ફક્ત નોલેજ માટે છે કે બાઇબલમાં કોના શિષ્ય વિશેની વાત છે તે તમે જોઈ શકો છો. આગળ જઈએ. આપણે કોના શિષ્ય થવું જોઈએ? આપણે કોના શિષ્ય થવું જોઈએ? નિર્ગમન 4 અને 12 અને 15. નિર્ગમન 4થો અધ્યાય 12મી અને 15મી કલમ. નિર્ગમન 4:12. તો હવે જા ને હું તારા મુખ સાથે હોઈશ ને તારે શું કહેવું તે હું તને શીખવીશ. દેવ શીખવનાર છે. હું તને શીખવીશ. આપણે કોના શિષ્ય થવું જોઈએ એ બહુ સ્પષ્ટ હોવું જોઈએ વાલાઓ. કેમ કે આ જ્યારે સ્પષ્ટ નથી હોતું ને ત્યારે આપણે આપણી દ્રષ્ટિમાં જે સારું લાગે એને ફોલો કરીએ છીએ, એને અનુસરીએ છીએ. બાઇબલ કહે છે કે તમારે ઈશ્વરના શિષ્ય બનવાનું છે, અને ઈશ્વર એમ કહે છે કે હું તારી સાથે રહીશ, હું તને શીખવીશ શું બોલવું, શું ન બોલવું, શું કરવું, શું ન કરવું, કેવો નિર્ણય લેવો, બધું જ હું તને શીખવીશ.
15મી કલમ બી પ્લીઝ વાંચી લેશો. 15મી કલમ. અને તું તેની સાથે બોલીને તેણે શું કહેવું તે તેને શીખવજે, અને હું તારા મુખની તથા તારા મુખની સાથે હોઈશ, ને તમારે શું બહુ જ કરવું? સ્પષ્ટ અહીં બાઇબલ કહે છે કે દેવ એવું કહી રહ્યો છે કે હું તને શીખવીશ, તું મારો શિષ્ય બની જા. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને 26મી કલમ. યોહાન 14 અને 26. પણ સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારા નામે મોકલી દેશે, તે તમને બધું શીખવશે, અને મેં જે જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે. પવિત્ર આત્મા એમ કહે છે કે મારો શિષ્ય બન. પિતા એટલે ઈશ્વર પિતા અને પવિત્ર આત્મા, એને આપણે ગુરુ બનાવીએ. ત્રીજું પણ રેફરન્સ જોઈ લઈએ. માથીની સુવાર્તા 11મો અધ્યાય 29મી કલમ. માથી 11 ને 29. આગળ જાઓ. મારી જુસરી તમે પોતા પર લો ને મારી પાસે શીખો, કેમ કે હું મનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં કહી રહ્યા છે કે મારી પાસેથી શીખો. એનો મતલબ ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા, ત્રિએક ઈશ્વર એવું કહી રહ્યા છે કે તમે મારા શિષ્ય બનો. હું તમને શીખવીશ, હું તમને ગાઈડ કરીશ, હું તમને એ બાબત સમજાવીશ કે જે તમારે કરવાનું છે. વાલાઓ, તમારે ને મારે આ બાઇબલ કહે છે તે પ્રમાણે આ ઈશ્વર, ત્રેક ઈશ્વરને અનુસરવાનું છે, એના શિષ્ય બનવાનું છે, અને એ જ આપણી ઓળખ હોવી જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોની વાત આપણે જોઈએ છે. કેટલાક મુદ્દા હું સ્કીપ કરીશ, જે તમે નોંધવા હોય તો ખાલી ફોટો લઈ શકો છો. યોહાનની સુવાર્તા 2 અધ્યાય અને 11મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોની ઓળખ. જ્યારે આ બાઇબલ કહે છે કે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માને તમે ગુરુ કે શિક્ષક બનાવો અને એ તમને શિષ્ય તરીકે ગાઈડ કરશે, ત્યારે આપણે ઈસુના શિષ્ય જ્યારે બનીએ છીએ ત્યારે શું કરવાનું હોય છે? યોહાનની સુવાર્તા 2 અધ્યાય અને 11મી કલમ. ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલિલના કાનામાં કરી પોતાનો મહિમા દેખાડ્યો, અને તેના શિષ્યોએ તેના પર વિશ્વાસ કર્યો. પહેલી વાત, શિષ્ય પોતાના ગુરુ પર વિશ્વાસ કરે છે, આર્ગ્યુમેન્ટ નથી કરતો, એની સામે દલીલ નથી કરતો. શિષ્ય પોતાના ગુરુ પર, ગુરુ પરમેશ્વર પિતા, ગુરુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ગુરુ પવિત્ર આત્મા, અને શિષ્ય એ છે કે જે એમના પર વિશ્વાસ કરે છે. અને જો એ ગુરુ એમ કહે છે કે બેટા ચાલ, આ જગ્યા છોડી દે, શિષ્ય એ છે કે જે ગુરુની આજ્ઞા માને છે, ગુરુનું હુકમ માનીને જગ્યા છોડી દે છે. ગુરુ એમ કહે છે કે બેટા આજથી આ બંધ કર, અને શિષ્ય એ છે કે જે એ ગુરુના આદેશનું પાલન કરીને એ બાબત કે જે ગુરુને નથી ગમતી એ બંધ કરી દે છે. ગુરુ એમ કહે છે કે દીકરા, તારે મારા શિષ્ય તરીકે હું જે કરું છું એવું તારે કરવાનું છે. તો શિષ્ય એ છે કે જે ગુરુના કહેવા પ્રમાણે કરે છે. અને શિષ્ય એટલે પ્રભુના એ મંડળીનો એક અંગ કે જેને પ્રભુ લેવા આવનાર છે. પ્રભુમાં પ્રિયવાલાઓ, શિષ્ય તરીકે આપણે આપણા ગુરુ પર, આપણા સદગુરુ પર, એ ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા પર વિશ્વાસ કરવાનો છે. સંજોગો ઘણી બધી વખત બીવડાવે, ડરાવે. અયુબના સંજોગો તમે જુઓ, બધું જ છીનવાઈ ગયું હતું, બધું જ ખલાસ થઈ ગયું હતું. એ ઈશ્વરને અનુસરનાર એ શિષ્ય હતો, અને જ્યારે બધું ખલાસ થઈ ગયું ત્યારે પણ એણે પોતાના ઈશ્વર પર ભરોસો રાખ્યો કે મારો ગુરુ, મારો શિક્ષક, મારો સદગુરુ મારી સાથે છે ને, એ મારી મૂડી છે, એ મારી મિલકત છે, એ મારું ધન છે. ભલે ને આ બધું જતું રહેતું, એના પર વિશ્વાસ કરવું. બીજી બાબત, માથીની સુવાર્તા 4 અધ્યાય 18 થી 22.
અને ઈસુ ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતો હતો ત્યારે તેણે બે ભાઈઓને એટલે સિમોન જે પિત્તર કહેવાય છે તેને તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીઠા, કેમ કે તેઓ માછી હતા. અને તે તેઓને કહે છે કે મારી પાછળ આવો, હું તમને માણસોને પકડનારા કરીશ. અને તેઓ તરત જાળો મૂકીને તેની પાછળ ગયા. અને ત્યાંથી આગળ જતાં તેણે બીજા બે ભાઈઓને એટલે ઝબદીના દીકરા યાકૂબને, તેના ભાઈ યોહાનને તેઓના બાપ ઝબદીની સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોઈને તેઓને પણ તેડ્યા. ત્યારે તેઓ તરત વહાણને તથા પોતાના બાપને મૂકીને તેની પાછળ ગયા. શિષ્ય એ છે કે જે પોતાના ગુરુની પાછળ ચાલે છે. આ બહુ અગત્યનું છે વાલાઓ. અને ખાસ કરીને આજની આ મંડળી માટે, હું શેને રાજકોટ માટે નથી કહેતો, સાર્વત્રિક મંડળી માટે આ એક બહુ જ જરૂરી મુદ્દો છે. શિષ્ય એ છે કે જે પોતાના ગુરુની પાછળ ચાલે છે. આજે લોકોને આગળ ચાલવું છે. ઈસુ તમને સમજણ ના પડે, તમે પાછળ રહો, મને બધી ખબર પડે, આ આવો છે આની સાથે આવું જ વર્તાય. ઈસુ તમને સમજણ ન પડે, મને અનુભવ છે, તમે પાછળ રહો, હું આગળ ચાલું છું. આ શિષ્ય નથી વાલો. બાઇબલ પ્રમાણે શિષ્ય એ છે કે જે પોતાના ગુરુની પાછળ ચાલે છે. લોકોને પાછળ ચાલવું નથી ગમતું. સંગાત થઈ જાય, સમાવડિયા બનવાનો પ્રયત્ન કરે. એદનવાડીમાં આદમને, હવાને, શેતાને એ જ કહ્યું, તમે દેવ જેવા થઈ જશો. ગમ્યું એ લોકોને, અને એ કરવા ગયા ત્યારે એમણે બધું જ ખોઈ નાખ્યું. મંડળી આજે એના ગુરુના સમોવડિયા અથવા તો ગુરુથી આગળ ચાલવાનો પ્રયત્ન કરે છે, અને માટે બધું ગુમાવવાના આરે આવીને ઊભા છીએ. ઈસુની પાછળ ચાલનારા લોકો ઈસુને ગમે છે. અને જ્યારે મંડળી ઈસુની પાછળ ચાલે છે ત્યારે એમાં આત્મિક જાગૃતિનો જુવાળ ફાટે છે. એમાં આત્મિક જાગૃતિ દ્વારા લોકોના જીવનો બદલાય છે વાલાઓ. અને ઈસુને એ ગમે છે. શિષ્ય એ છે કે જે એની ગુરુની પાછળ ચાલે છે, ગુરુ પર વિશ્વાસ રાખે છે, એને અનુસરે છે. પ્રભુ આપણને એવા ઉત્તમ શિષ્ય બનાવે, અને એવા ઉત્તમ શિક્ષક આપણને મળ્યા છે ત્યારે એની પાછળ ચાલવા એની કૃપા આપે. આમેન.